મારી જગદંબા તું જો ગણી અમે જપીએ ત્યાં રોજા જગદંબા તું જો ગણી એ અમે જપીએ ત્યાં રોજા તમે ઓળખ્યો કે અખંડ દીવડામાં તારા મળે અરે પ્રગટ્યા પોયા સરદાર સિંહણ બની અહર હાટું સરદાર સિંહણ બની માતો એ જહર હાટું જોને જાય એ બાકર માર્યો ભાઈ એ મારી તારો ભેળીયો રે ગણી
માતાજીના નવરાત્રા આવતા ને ત્યારે ગમે ત્યાં આગા ભાઈઓ હોય કુટુંબ હોય પણ નવરાત્રામાં બધા ભેગા થઈ જાય અને એ ભેગા થઈ ગોઠી બધા મળી અને માતાજીને વિનંતી કરતા કે હે માં કરણીને જાગે કરીને પીછે ધરીને કરણીને જાગે એ પછી પીછે ધરીને વેરી વાઘનું વસિયત વેડે દોખી કોઈ પૂરે નહીં હે માતાજી અમે ક્યાં ના ક્યાંય રખડી છીએ ક્યાં ના ક્યાં ભટકતા હોય કાંઈ નક્કી નથી હે માં જો તું હું આગળ તો અમે કાંઈ પણ કામ કરી શકીએ એ વિનંતી કરતા હોય અને બાયો બહેનો દીકરીઓ એ માતાજીને પ્રાર્થના કરતા હોય શું કે મટલિયા ધનાથી આગળ ગોઠી મિત્રો મળીને માતાજીનો માંડવો કરતા અને આપણી ભાષામાં મેળો કહેવાય માતાજીનો
અન્ય વર્ણ એને માંડવો કે મેર, આયર, ભરવાડ, રબારી, ચારણ, બારોટ આ બધા માતાજીનો મેળો કહે. અને મેળો હોય માતાજીનો ત્યારે માતાજીની એક સ્તુતિ કરતા એને આપણી ભાષામાં એને હાવળ કહી. જેટલી જ્ઞાતિનું વર્ણન કર્યું એમાં ડાકલા ન હોય ક્યાંય, એમાં ઢોલ વાગે. જે આગળ માતાજીનું માદળનો અવાજ થતો હતો, માતાજીના માદળ વાગતું અને માદળ વાગે ને ત્યારે માતાજી પ્રગટ થાય. હા, એ માદળ જે વાગતો હોય માનું ત્યારે બહેનો, દીકરીઓ, કુંવારકાઓ એના શરીરમાં માતાજીનો પ્રવેશ થાય. અને એ જગદંબા આવીને જે આપે તમને એ જ સાચું. બાકી મારા જેવા ઘણા ધૂણતા હોય. એક જણો ધૂણતો હતો, આવીને ભુવાઈ આવીને વાળ પકડ્યા. કોણ છો? તો હું દાનો હતો. એ દાનો હોય, હા દાનો નામ હતું. એ ધૂણતો હતો. એ નક્કી ન કરી કે મારે શું કેવું હોય. હા, નક્કી ન કરી શક્યો. આવીને આમ વાળ પકડ્યા ભુવાએ. કોણ ધૂણે છે? તો હું દાનો. ઠીક, તે મૂકને એક બાજુ બેસને બાજુ શાંતિ. એવાનું કામ નથી. આ તો જગદંબા સાક્ષાત જેને વાતો કરતી હોય એવાની વાત કરી છે આપણે. હાથે હેમનો ચૂડો આગળના જે ગળઢા હશે ને ખબર હોય. અત્યારે તો અત્તર સ્પ્રે લઈ આવીને માતાજીને છાંટે છે, પણ નહીં, એ ન હોય. હાંધણ ખરું ને હોય રહો. આગળ હાથે તેલ પાડી અને માતાજીને ચડવો. અત્યારે મેડિકલમાં લઈને ચડાવી છે આપણે. ખરેખર બધું ભૂલી ગયા છે ને, એ તકલીફ છે. જો ન ભૂલ્યા હોત ને તો આ વરસાદ થતો હોત પાછો. એટલે નથી થતો. સંસ્કૃતિને ગુમાવી બેઠા છે આપણે. અને સારું છે જે આ બાજુ કાંઈક થોડુંક આવા મંડપ ને મેળામાં થાય છે એટલે હજી વાંધો નથી. ક્યાંક ક્યાંક બંધ થઈ ગયા ને હારાવટ નથી. અને આવું કરતા રહેજો મિત્રો. કાંઈ ન બને તો રામધૂમ કરો. હા, મંડપ ન થઈ શકે તો કાંઈ નહીં, રામધૂમ લઈને એવું એક યજ્ઞ કરો. એ રામધૂમ યજ્ઞ કહેવાય. એવા યજ્ઞ કરશો તો હજી વાંધો નહીં આવે. નકર પડતર ખેતર છે રહી જાય એમ નામ.
કંકણ में कलंगियो आईने ए कलंगियो अब जगदम्बा जो लग्न नो टाइम से એટલે કહું છું માણસ છે ને આગળ લગ્ન કરતા ને બધા ત્યારે ગામમાં ફૂલેકો નીકળતું તો વરઘોડો કહે છે હો આગળ ફૂલેકો કહેતા ગામમાં ફૂલેકો ફરવા જાય અને માતાજીના મંદિર હોય મઢ હોય શંકર ભગવાનનું શિવાલય હોય ને ત્યાં પગે લાગી અને માતાજીની આગળ આવી અને બેહે અને પછી જાન ઉકળે હવે કઈ નક્કી નથી હવે તો વરઘોડો ગામને દેખાડવા માટે નીકળે ભાઈ ભણવા જાય છે પછી ભાઈ ક્યાંય ગામને દેખાય નહીં આ ભણી ગયા પછી કાંઈ નક્કી નહીં ક્યાં ખોવાઈ જાય ભણો દીકરો અને એવા વરઘોડો આગળ જે નીકળતો હતો એમાં બહેનો દીકરીઓ એક લગ્ન ગીત બહુ સારું ગાતી હતી શું ગાતી હતી મારી નમન કરી માને પછી કે એવી રૂપાની બેનો દીકરીઓ જ્યારે જાન રવાના થાય ગામમાંથી ત્યાં લગ્ન ગીત ગાતી હોય આ તો જો મને મજા આવે એટલે ગાઉં છું એવું લગ્ન ગીત ગાય અને કેવું ગોતે મોર જાજે વળતા પેલો વળતા ઈ વરરાજાની જાનની વેલ હાર જાતી હોય ને એમાં બે મોર ચિત્રા હોય અને મોર ને બેન દીકરી કહેते હે મોર તું અગુમણ દેશ જા આથમણ દેશ જા પણ વરને એમ કે વર તું જાજે વેવાય ને માંડવે પણ હવે એમ કે વળતા જાજે એમ અવાય તો આવજે પાછો હા ન કરતો તારે હું અને ખરેખર વર તું જાજે હે વર રાજા એવો વર તું જાજે પછી તો કોઈ બેઠી બેનો દીકરીઓ વરરાજાને લડાવતો આવ્યો
આવી રીતે લગ્ન ગીતમાં બહુ સારો મરમ મૂકેલો છે. હવે તો મારા ભાઈને વર્ષો સેન્ડલ પહેરીને ફરશો, કાં નકર નહોતા મળતા, મોચીની દુકાન બંધ થઈ ગઈ હતી. ખરેખર કહેવાની એ જરૂર છે કે મારા ભાઈને વર્ષો ભૂંડી મેળાએ મરશો ભાઈ, હારા વાટ નહીં રે, ભાગ્યો કાંઈ કમાતો જ નથી, ધોમ કરડાટ. અને તમે જો મારા ભાઈને વધ્યા પછી કેરોસીનનો ભાવ બેનો વધાર્યો છે. હા, ડબલા ગોતી ઠલવે માથે, હા ભાવ વધી ગયો કેરોસીનનો. હા, હવે વધ્યો રે રહીને. નકર તમે જો આગળ કોઈ બળતું નહોતું, આગળ સતી થતા હતા, પણ આમ મતી બગડીને પછી સતી થાય એવું નહોતું. એ હવે બગાડી નાખ્યું આ દુનિયા. કહેવાનો મારો અર્થ એ છે કે ભગવતીના આધારે રહી અને જો જીવન જીવે ને તો બહુ સારી વાત છે, કાંઈ થાય નહીં આવું. મળી એવા વિવેક આપણે બધા ત્રાગડા છે. ત્રાગડા બન્યા
भेड़िया ने छेड़े चंद्र में भेड़िया ने સ્ટુડિયો ગિરિરાજ જુનાગઢ અને અતુલ પટેલ પ્રસ્તુત આપ જે અત્યારે સાંભળી રહ્યા છો એ MP3 સ્ટુડિયો ગિરિરાજના નામે જ મળશે. દરેક ચાહક મિત્રોએ જેની ખાતરી કરી MP3 CD ખરીદવાનો આગ્રહ રાખો. સ્ટુડિયો ગિરિરાજ, પટેલ ટેપ રેકોર્ડર સર્વિસ, પોસ્ટ ઓફિસ રોડ, આઝાદ ચોક, જુનાગઢ. ફોન નંબર 2626 887.